મારું નામ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ, વાટલિયા પ્રજાપતિ વાળાકના આગેવાન અગ્રણી અને માજી પ્રમુખ. આજે સમગ્ર સમાજ મારા પર વિશ્વાસ મૂકે છે અને હું સમાજના આશીર્વાદથી જ આગળ આવ્યો છું. જ્યારે મારા સમાજના એક બાળક ઉપર આવું થયું છે ત્યારે અમે ચૂપચાપ બેસતા નથી. અમે કોઈ જ્ઞાતિવાદ નથી, જ્ઞાતિવાદ કરવા માંગતાય નથી. તમામ જ્ઞાતિઓ મને એક વડીલ તરીકે માને, કોઈ પણ જ્ઞાતિ હોય તો મારાથી વડીલ છે એ પણ એક ભાઈ તરીકે મને માને છે. પણ આવા સમાજના આવા અસામાજિક તત્વો હોય એને ક્યારેય સાવરવા ન પડે, આવાને ખુલ્લા પાડી અને જેલ ભેગા મોકલવા પડે. મને ખૂબ આનંદની વાત છે કે આજે ગુજરાત સરકાર જ્યારે ભાજપની છે અને આવા ગૃહ પ્રધાન આપણને મળ્યા છે હંસભાઈ સંઘવી જેવા, એનો ચોખ્ખો ઓપન છે કે કોઈ પણ અસામાજિકને તમારે છોડવા નહીં. એમાં અમે કોઈ રજૂઆતો ન કરી છતાં પણ પોલીસ કમિશનર ને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નકુમ સાહેબ જે છે એસઓજીના એને પણ હું અભિનંદન પાઠવું છું કે તમે સામેથી બધા ફરિયાદીને બોલાવો છો. તો તમારે પબ્લિકને માટે તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો. તમને ખૂબ અભિનંદન આપું છું. અમારે આમાં બોલવાનું ન રહે. અમે તો તમને અભિનંદન આપીએ, તમે આવું સારું કામ કરતા રહો તો લોકો શાંતિથી બેસે. હવે આ એટલા ફટકા મારે ઘણા બીજા ગુનેગારોને માર્યા, આવું તો તાલિબાનમાં નથી થતું. આવા તત્વો તો ક્યારે છૂટવાય ન જોઈએ. અને મારો વાટલિયા પ્રજાપતિમાં આવો વ્યક્તિ હોય તો એને આપણે બસાવવાની કોશિશ ન કરે. ચોખ્ખું કહેવાય પોલીસને, આને લઈ જાઓ ચાલાને, અમે હારે છીએ. એમ કોઈ આગેવાન એમ કહેતા હોય કે કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે અમે એને કઈ ઓળખતા નથી ને અમે કઈ કરતા ખબર નથી, એ બધી વસ્તુ ન હોય. તો જ સમાજનો આગેવાન સાચો કહેવાય. અને આવા તત્વને ગમે તેમ કરીને ફેંકી દેવા પડે. મને ખબર છે કે જ્યારે ગુજરાતની અંદર પ્રથમ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બનીને આવ્યા હતા ત્યારે એને પ્રોફેસર મેં એને ગયો હતો અને વરાછામાં સાંભળ્યું હતું કે હું મુખ્યમંત્રી તો પહેલો એના માટે બન્યો છે કે મારે ગાંડા બાવળ ઉખેડી નાખવા છે. ગાંડા બાવળ એટલે હું આ અસામાજિક ગાંડા બાવળ કહેવાય. એ ભાજપની નીતિ છે અને આ નીતિની અંદર ગુજરાત અને સુરત શાંત છે, ધંધાવાળો માણસ છે. આવા શાંતિથી બધાને, અને મારો તો પેલું એ જ કામ, હું રાજકારણમાં કઈ નહીં, ભલે મારો દીકરો કોર્પોરેટર હોય એ એની રીતે રાજકારણમાં રહેવા કરે હોયા કરે, પણ મારે મારો સમાજ પહેલા હસવાનો. હું મારા સમાજની સાથે છું અને હું મારા સમાજથી રૂપાળો છું. હું કોઈને અરે રાગદ્વેષ રાખતો નથી. કોઈ ધારાસભ્ય હોય કે કોઈ મિનિસ્ટર હોય કે ત્યારે કઈ રાગદ્વેષ મને કઈ છે જ નહીં. પણ મને મારા સમાજને કોઈ હેરાન કરશે ત્યારે હું કોઈને છોડીશ નહીં. એ પણ તમે ચેલેન્જ સાથે કહું છું. શું કામ? અમારો સમાજ વાટલિયા પ્રજાપતિ, બીજા પ્રજાપતિ, એના જેવો કોઈ સમાજ સીધો સાધો નથી. અમારા સમાજમાં 2-4% છે, નિયોય નહીં ના પાડતો, પણ હું જ્યારે મારા સમાજને કોઈ આવું તત્વ કામ કરી જાય ને એમાં હું સહન નહીં કરી શકું. મારા જીવનની અંદર આજ છે. તો બધાને ભાઈઓને આજે મીડિયાવાળાએ ઘણું ચમકાયું છે. કોઈ એમ કે ભાઈ રાજકારણ માટે ધારાસભ્ય વિનુભાઈના વિરોધમાં, એ વિરોધ નહીં, મેં સિદ્ધાંતની વાત કરી છે. મને મારો કુટુંબનો કોઈ હેરાન કરતો હોય તો કોઈ કેમ કે નંદલાભાઈના ગામનો છે, નંદલાભાઈ આવવાને સપોર્ટ કરી તો બોલે કોઈ. હા, હું ક્યારેય કોઈની સાથે સાપુસીટી કરવા ગયો નથી. મારા સમાજનો નાનો માણસ એને સાપુસીટી કરવા જાવ, બાકી કોઈ મિનિસ્ટર હોય કે ધારાસભ્ય હોય કોઈને સાપુસીટી, હા પ્રોગ્રામમાં જતા હોય, જવા જતા હોય, બેસતા હોય, ચા પાણી હારે પીતા હોય, પણ કોઈની પેલી ભાઈસાબી કરવા તો ન જ જાઓ.